સુરત શહેરમાં બનાવટી ડોક્યુમેન્ટના આધારે હિન્દુ નામ ધારણ કરનાર યુવકને ઝડપી પાડતી એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ બનાવટી ડોક્યુમેન્ટને આધારે ખોટા નામના ઓળખના પુરાવા બનાવી રહેતા ઇસમોને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના માણસો જ્યારે અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તે દિશામાં પ્રયત્ન હાથ ધરેલ હતા, ત્યારે ખાનગી બાતમીના આધારે એક મુસ્લિમ યુવકે પોતાનું હિન્દુ નામ ખોટા આધાર પુરાવા બનાવી રાંદેર વિસ્તારમાં રહે છે. તે બાતમીના આધારે એસઓજીના અધિકારી માણસોએ વોચ ગોઠવી આરોપી મુસીબુલ ઉર્ફે રાઝ ઉર્ફે પ્રદીપ મકબૂલ શેખ, ઉંમર 26, ફ્લેટ નંબર A201, સ્વીકોન વિંગ્સ, કેનાલ રોડ, જહાંગીરાબાદ, રાંદેર, સુરત અને મૂળ વતન પશ્ચિમ બંગાળવાળાને ઝડપી પાડેલ છે. પોલીસે તેમની પાસેથી બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ, આરસી બુક, મોબાઈલ ફોન મળીને કુલ કિંમત ₹15,000નો મુદ્દામાલ પકડી પાડેલ છે. પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા કહ્યું કે તે સુરત ખાતે છેલ્લા 14 વર્ષથી રહી અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો. તે દરમિયાન 1.5 વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈ રહેતી એક હિન્દુ યુવતી સાથે થઈ. બંને સાથે લવ મેરેજ કરવાના હતા. સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો, પરંતુ તે મુસ્લિમ હતો, જેથી કોઈ મકાન આપતું નહોતું. તેથી તેણે પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી પોતાના ખોટા નામનું બનાવટ આધાર કાર્ડ બનાવીને તે યુવકે હિન્દુ વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી રહેતો હોવાની હકીકત જણાવેલ. પકડાયેલ આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.